મંદિર આવો મણિગર માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો મણિગર માવા તમને ખમ્મા ખમ્મા અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે અજમર હરી પરોણા ઘેર આવ્યા હરે મેં તો મોતીડાને લેર કે વધાવ્યા અજમર હરી પરોણા ઘેર આવ્યા માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા તારી મૂર્તિમાં મોહી આ હોસ્પિટલના ફર્સ્ટ ફ્લોર વેસ્ટ વિંગ રિફર્બિશમેન્ટ માટે મળ્યું છે એની અંદર મુખ્ય દાતા કે જેમને 5-5 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે એ સર્વેને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્યમાં સંતશ્રીઓ સાથે જોડાય ડાયાલિસિસ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર લોકોની સુખાકારી માટે આપણે પૂર્ણ કરેલ છે આ ડાયાલિસિસ સેન્ટરની અંદર નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષની અંદર મહંત સ્વામીના આશીર્વાદથી એક યુનિટનું નામ આપણે નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ડાયાલિસિસ યુનિટ આપેલું છે જેની અંદર આજે ટોટલ બંને ડિપાર્ટમેન્ટમાં થઈ 39 ડાયાલિસિસ મશીનો કાર્યરત છે અને એ પણ જણાવવું ગમશે કે 2,02,000 ડાયાલિસિસ ની હોસ્પિટલને પડતર કિંમત દાતાશ્રીઓના સહયોગથી લગભગ 40 કરોડ રૂપિયા થવા જાય છે કે જેની એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે કાર્ય કરી શક્યા હોઈએ તો માત્ર ને માત્ર ભગવાન નરનારાયણ દેવના આશીર્વાદ સંતશ્રીઓના આશીર્વાદ તથા દાતાશ્રીઓની દિલેરીને લીધે આપણે કામ પરિપૂર્ણ કરી ચૂક્યા છે 42,000 કેટલેક આંખના ઓપરેશન ટાંકા વગરના ખૂબ સારા પોર્ટેબલ લેન્સ સાથે આપણે અત્યાર સુધી પૂર્ણ કરી ચૂક્યા છીએ એની માર્કેટ કિંમત 15 થી 20,000 રૂપિયા એક આંખના ઓપરેશનની થાય એ ઓપરેશન આપણે દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છીએ એની પણ અંદાજે કિંમત 60 થી 15,000 રૂપિયા ગણી તો 60 કરોડ થાય અને 20,000 રૂપિયા ગણી તો 80 કરોડ રૂપિયા એમ કહી છે કે 60 થી 70 કરોડ રૂપિયાના એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આંખના ઓપરેશન આપણે અહીં પૂર્ણ કરી ચૂક્યા મોહી મોહી રે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે જીવું છું રસીલા તારા મુખડાન જોતી હૈડાના હાર ફર્સ્ટ ફ્લોર ઈસ્ટ વિંગ એટલે કે આ તરફની વિંગ 51 લાખ રૂપિયાનું દાન આપણને મળેલ છે અને એટલા માટે બધા હરિભક્તો તથા સંતોની ઉપસ્થિતિમાં આપના હસ્તે અને સંત શ્રી મહંત સ્વામીના હસ્તે આપણે કત્તીનું અનાવરણ નથડીનું મોતી જીવું છું રસીલા તારા મુખડાન જોતી ઓરાવો છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો છેલ છબીલા છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો હમારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો હો મારે સૌને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ ઓબ્વિયસલી થોડુંક ચેન્જ થયું તો I would like to welcome each and everyone including Vinodbhai Chavda as a chief guest અને મહંત સ્વામી આ સાયકલિસ્ટ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી ભુજ મંદિરના ટ્રસ્ટી સર્વે સત્સંગી દાતાઓ સૌ હૃદયપૂર્વકથી આપ સૌનું સ્વાગત અને વેલકમ ટુ ધીસ ઇવેન્ટ પગલે ને પગલે હું લઉં તારા નામ રે મારા રે રુદિયાના શ્વાસ ઘનશ્યામ રે હોને મોતીને ફૂલડે અને આ ચેરિટી જે વિનોદભાઈ ચલાવે છે એના અનુલક્ષમાં જે 50 વર્ષ નિમિત્તે વિલ્સન મંદિરના ઉત્સવ નિમિત્તે 3.5 લાખનો અમે ડોનેશન આપી છે અને લગભગ 700 થાય છે તો ખરેખર આપણે જે ઉત્સવ કરી રહ્યા છીએ અને જે એનો વિનિંગ છે જે આપણે દુખિયારાની સેવા કરી આપણે જોયું અહીંયા 2 તારીખના અહીંયા કેમ્પ હતો પછી આપણે 15 તારીખના કેમ્પ હતો
આ બધો કેમ્પ આ જે સાયકલિસ્ટને જે રાઇડ કરીને આવે છે એમને સાથ અને સહકારથી આપણે સપોર્ટ મળ્યો છે. અને સાયકલિસ્ટને જ્યારે આ પૂર્ણ કરી ગઈકાલે ત્યારે મારું એક્સપિરિયન્સ મેં જોયું. હું તો ચલાવી નહોતો આવ્યો, મને કીધું કે તમે માથા પરથી ચલાવો. 5 કિલોમીટર આવ્યો તમે થઈ ગયો. આજ સુધી ખબર પડી 350 સ્પેશિયલી લેડીઝ જે પૂરું કર્યું ને, અને બધા આ લોકો જે પૂરા કર્યા અને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ વેરી મચ, ઇટ્સ રિયલી અમેઝિંગ. અને તમે જ્યારે આની વિડીયોની ફૂટેજ જોશો ને ત્યારે તમને લાગશે કે હાઉ હાર્ડ ઇટ ઇઝ. સો અગેન થેન્ક યુ ઓલ ધ વોલન્ટિયર્સ એન્ડ ધ સાયકલિસ્ટ એન્ડ સપોર્ટ ટીમ એન્ડ મીડિયા ટીમ. હવે અત્યારે જે વેસ્ટ વિંગનું ઓપનિંગ જે થયું એનું અત્યારે મહાસ્વામી દ્વારા અને આપણા વિનોદભાઈ ચાવડા તરફથી 51 લાખનો ચેક અર્પણ કરે છે. તો હું ભરતભાઈ સાથે વધાવો મારા વાલાને પ્રેમથી નિહાળો નિહાળો શ્રી ઘનશ્યામને રે. હો તમે સ્વામિનારાયણ ગાવો ગાવો રે રૂડાંતર કેરા ધ્યાનથી રે. હો તમે સ્વામિનારાયણ ગાવો ગાવો રે રૂડાંતર કેરા ધ્યાનથી રે. હો એવા શ્રીજી મહારાજ માંગુ તારો સંગાર. હો એવા શ્રીજી મહારાજ માંગુ તારો સંગાર. તારા વિના સુનો લાયન્સ હોસ્પિટલની અંદર 7 અલગ અલગ પ્રકારની ઓપીડી આવેલ છે. એ સાથે સાત ઓપીડીની મેઇન વિંગનું ડોનેશન ₹51 લાખ દાતાશ્રી શિવજીભાઈ લાલજી પટેલ, શ્રીમતી શાંતાબેન શિવજીભાઈ પટેલ નારાયણપર, શ્રીમતી અમરભાઈ ખીમજી ગામી માધાપર નો સંતશ્રીઓ દ્વારા તથા વિનોદભાઈની ઉપસ્થિતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજને ₹51 લાખનું દાન મળે છે. એ અમે સ્વીકારી રહ્યા છીએ. બોલો ભારત માતા કી. આજરોજ સ્વામિનારાયણ મંદિર વિસ્ડન લંડન દ્વારા લાયન્સ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મંત્રી ધર્માનંદદાસજી સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી વંદન. લાયન્સ હોસ્પિટલના આદરણીય શ્રી ભરતભાઈ મહેતા, આદરણીય શ્રી દિનેશભાઈ ઠક્કર, નીતભાઈ ઠક્કર, મનીષભાઈ દેવકા અને પૂજ્ય સૌ સંતો, અને વિશેષ આજે જેમના માધ્યમથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા સૌ દાતાશ્રીઓ, શિવજીભાઈ પટેલ, તેમનો પરિવાર, ડાયાલિસિસના દાતા શ્રી નારાયણભાઈ ખર્ચી પરિવાર, અને તમે બધા વિશેષ લંડનથી બધા આપ સૌ પધાર્યા છો, તમારું પણ સ્વાગત છે. અને જેમણે આપણને બધાને અહીંયા એકત્ર કર્યા છે એવા સ્વામિનારાયણ મંદિર લંડન પ્રમુખ શ્રી અમારા મિત્રભાઈ શ્રી કુંવરજીભાઈ, અન્ય સૌ સાથી ટીમ, તમારા બધાનું સ્વાગત છે. કે હંમેશા આપણી જન્મભૂમિ અને માતૃભૂમિ પ્રત્યે આપણા કચ્છીઓનો જે અનેરો પ્રેમ રહ્યો છે કે ચાહે ભારત દેશના કોઈ ખૂણામાં હોય કે વિશ્વના કોઈ ખૂણામાં હોય, પણ જ્યારે જ્યારે કોઈ સેવાની, આરોગ્યની, શિક્ષણની, ધર્મની કોઈ પણ જ્યારે જરૂર ઊભી થાય ત્યારે આપ જેવા સૌ દાતાશ્રીઓ એ કચ્છની બહારે, કચ્છની સાથે રહી કરીને આવા કાર્યને, સેવાના કાર્યને આપ ઉજાગર કરો છો. આપે બધાએ કોઈ સાયકલ ચલાવીને અહીંયા આવ્યો, કોઈ દાતાશ્રીઓએ અહીંયા જેમ ડાયાલિસિસ મશીન માટે હમણાં એમણે પણ પોતાની જાહેરાત કરી, કોઈએ સૌએ સાથે મળીને લંડન સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે 51 લાખ રૂપિયાનો ચેક આપણે લાયન્સ હોસ્પિટલને અર્પણ કર્યો. ભુજ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય મન સ્વામીના માર્ગદર્શનમાં, એમના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી
આજે આપણે કચ્છના સુખ દુઃખમાં દરેક કાર્યમાં સૌથી મોટું યોગદાન ભુજ સ્વામિનારાયણ મંદિરનું અને મહંત સ્વામીનું હોય છે. અને એવી જ રીતે આરોગ્યની બાબતની વાત કરીએ તો સૌથી ડાયાલિસિસ અને આઈસ ચેકઅપ નું કાર્ય જો આ હોસ્પિટલના માધ્યમથી ચાલતું હોય તો કચ્છની અંદર સૌથી મોટું કામ ડાયાલિસિસનું એ લાયન્સ હોસ્પિટલના માધ્યમથી ચાલે છે. જે થાય એનું અભિયાન દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ચાલે છે. તો કચ્છની અંદર જે આપણા ટીબીના પેશન્ટો છે છેલ્લા સંતોના સહયોગથી, દાતાશ્રીઓના સહયોગથી અને સરકારશ્રી જે કાર્ય કરી રહી છે એમાં ખૂબ ઘટાડો થયો છે. અને આજે જ્યારે 3.5 લાખ રૂપિયા 500 ટીબીના 500થી વધારે ટીબીના દર્દીઓ માટે જે છે તે અનુદાન આપ્યું છે, ત્યારે વેલકમ મંદિર લંડન સ્વામિનારાયણ મંદિરનો હૃદયથી ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું અને ભુજ સ્વામિનારાયણ મંદિર અને લાયન્સના સૌ મિત્રોનો પણ આભાર માનું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ. So I'm proudly and announce Bharatbhai has been a backbone of Lions LM Hospital, inspiring by his charity work, and Maryland State University, USA, recognized for hospital management and social work. Bharatbhai is now Dr. Bharatbhai Mehta. Give them a round of applause. And on behalf of Wilson Mandir and Haribhaktas, I would like to award Bharatbhai with a small appreciation memento. I request all the trustees, Veer Vinod Bhai and Man Swami, please. વધાવો મારા વાલાને પ્રેમથી નિહાળ. વિલ્સન મંદિરના હરિભક્તો, કાર્ય કમિટીના સભ્યો, ટ્રસ્ટી મંડળના સભ્યો અને બીજા સભ્ય સત્સંગી ભાઈઓ, આ એક અમૂલ્ય પ્રસંગની અંદર બધા હાજર થયા છે. ખરેખર ધન્યવાદ છે કે વિલ્સન મંદિરના હરિભક્તોએ સાથે મળી કરી અને એવું એક કાર્ય કર્યું છે કે એમના ભૂતોના ભવિષ્ય એવું કામ કરવાનું કોઈની જોડાયેલી એવું કાર્ય કર્યું છે. કારણ કે લાયન્સ હોસ્પિટલની અંદર એક મોટો પગ બનાવેલો છે અને એનું બધી સુવિધાઓ નાખી છે. ખરેખર તો કહે છે કે ભણનાર ડૉક્ટર છે એને ડૉક્ટરની પદવી મળી છે એ પણ બહુ સારામાં સારું કાર્ય થયું છે. બધા કાર્ય કરે છે અને એનો બદલાની ભગવાનની એના ઉપર ખૂબ રાજીપો છે. સંતો બધું આશીર્વાદ આપે છે એટલે એ કાર્ય એકાએક સફળ થતો જાય છે. એ ડાયાલિસિસનું કામ કરવાના કેટલાક દર્દીઓ રોજ કે માટે રોજ કેટલાક આશીર્વાદો છે. એ બધા દર્દીઓ પણ સુખ શાંતિથી ડાયાલિસિસ કરાવે છે અને ડૉક્ટર સાહેબ પણ એની ખૂબ સારી સંભાળ રાખે છે અને એમાં હરિભક્તો પણ ખૂબ સેવા કરે છે. ખરેખર હરિભક્તોમાં એક ભાવના છે કે આપણા દર્દીઓની આપણે કંઈ સેવા કરી શકીએ તો એમ માનીએ કે ભગવાનની સેવા કરી સેવા છે. તો એમના ઉપર ભગવાનની ખૂબ પૂર્ણ કૃપા છે. આર્થિક રીતે ભગવાન સુખ્યા રાખ્યા છે. હજી પણ આવી સેવાઓ કરશે કે એને ખૂબ ભગવાન ખૂબ સુખ્યા રાખશે. વિશેષ વિશે આર્થિક સ્થિતિ ખૂબ સુખ્યા થાય અને આવા શુભ કાર્ય હંમેશા કરતા રહે એવી અમારી પણ ભગવાન પાસે પ્રાર્થના છે કે દરેક હરિભક્તો વિસ્તૃત મંદિરના નહીં પણ એમ કહું છું કચ્છના દરેક હરિભક્તો આવી સેવાઓ કરે. વિદેશમાં રહેલા હોય એ પણ આવી સેવાઓ કરે તો તેના ઉપર ભગવાનની પૂર્ણ કૃપા થશે અને અમે પણ બધા હરિભક્તો ખૂબ રાજી થશું. પુણ્ય સ્મૃતિમાં અગાઉ પણ જ્યારે 200 વર્ષનો ઉત્સવ થયો ત્યારે પણ વિલ્સન મંદિર દ્વારા સેવા કરવામાં આવી હતી અને આજે પણ એક વિંગની સેવા જ્યારે વિલ્સન મંદિર કરી રહ્યું છે ત્યારે એ પાયાની અંદર પૂજ્ય ધર્મજીવન સ્વામીના આશીર્વાદ રહ્યા છે અને લાયન્સ ક્લબ હોસ્પિટલની અંદર જ્યારથી પરમ પૂજ્ય મહંત સ્વામીના પગલા પડ્યા છે ત્યારથી આ હોસ્પિટલની ચડતી રહી છે. વાલા ભક્તજનો, જે તમે સેવા જોઈ રહ્યા છો અને પૂજ્ય મહંત સ્વામીના આશીષ જોઈ રહ્યા છો એને
એ લાયન્સ ક્લબના સર્વે કમિટી મેમ્બર્સ એને જાણતા હશે અને એના હૃદયમાં એવો ભાવ અવશ્ય થતો હશે કે આ જે કંઈ પણ છે ને એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે આ દિવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે. ભરતભાઈ ચેરમેન પદે રહી અને ઘણા બધા દિવ્ય કાર્ય કર્યા છે. હમણાં જ અમારા ભાવિ ગવર્નર કહી ગયા, હા, અમારા અભયભાઈ એ ભાવિ ગવર્નર છે. ભૂતપૂર્વ તો ગવર્નર કહી શકીએ, પણ તારીખ 1/7/2025 થી એક ગવર્નર પદ ઉપર આવશે. કચ્છ અને સૌરાષ્ટ્રના એક ગવર્નર પદ ઉપર આવી અને સેવા નિભાવશે. અને અભયભાઈ તમારું નામ આવે ને એટલે અમને ગૌરવ થાય કે તમે સ્વામિનારાયણ મંદિર બોર્ડિંગમાં ભણ્યા છો. એટલે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ગવર્નર તરીકે જેમને બિરુદ મળવાનું છે, જેમને પદ મળવાનું છે, અને આમાં લગભગ મોટા ભાગના લાયન્સ ક્લબની અંદર સેવા આપતા હોય ને એ બોર્ડિંગમાં ભણ્યા છે. સ્વામિનારાયણ મંદિર બોર્ડિંગની અંદર જ ભણ્યા છે. એટલે પાયાની અંદર તો સ્વામિનારાયણ છે અને સ્વામિનારાયણ ભગવાનની સહાયતા થઈ એટલે આવું દિવ્ય કાર્ય થઈ રહ્યું છે. અને કદાચ અતિશયોક્તિ પણ ન કહેવાય, પણ આજે LNM લાયન્સ હોસ્પિટલ છે એની જગ્યાએ સ્વામિનારાયણ લાયન્સ ક્લબ હોસ્પિટલ નાખી દે તોય ચાલે. સમજ્યા ને? જે નિમિત્તે એકત્રિત થયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સન, એ સ્વામિનારાયણ મંદિર વિલ્સનને આજે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અને ભરતભાઈ, તમે ગેટની અંદર પ્રવેશ કરતાની સાથે શાસ્ત્રી સ્વામી ધર્મજીવન સ્વામીનું નામ જે એમની પુણ્ય સ્મૃતિમાં લખ્યું છે એ વિલ્સન મંદિરની પાયાની અંદર જો આશીર્વાદ રહ્યા હોય તો એ ધર્મજીવન સ્વામીના આશીર્વાદ રહ્યા છે. અને ધર્મજીવન સ્વામીના આશીર્વાદથી એ વિલ્સન મંદિરને આજે 50 વર્ષ પૂર્ણ થતા હોય એમના ઉપલક્ષમાં સહજાનંદ સાહિત્ય ગોલ્ડન જુબેલી ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે એના પાયાની અંદર આવું પરોપકાર કાર્ય કે જેને પગ નથી, જેમને હાથ નથી, જેમના કોઈ એક્સિડન્ટથી જેના પગ ગવાઈ ગયા હોય, જેના હાથ ગવાઈ ગયા હોય, અને આ સાયકલ યાત્રાઓ જે અમદાવાદ કાલુપુર મંદિરના પટાંગણમાંથી પ્રારંભ કરી અને કાલે ભુજ નગરના એને દિવ્ય મંદિરની અંદર પટાંગણમાં આવીને ત્યારે આ હજારો લાખો પાઉન્ડ ડોનેશન લાવી અને આ કાર્ય કર્યું છે. એટલે જેટલા સાયકલ યાત્રાની અંદર જોડાયેલા યુવાનો અને યુવતીઓને પણ જોરદાર હાથ તાળી નાખી વધાવો કે આજે જે કંઈ પણ એકત્રિત થયા છીએ એ તમારા કારણે એકત્રિત થયા છે. પ્રમુખ શ્રી કુરજીભાઈ, એવી જ રીતે ઉપસ્થિત કુરજીભાઈ વેકરિયા, વિશ્રામભાઈ, ઉપસ્થિત વિલ્સન મંદિરના જેટલા કાર્યકર્તાઓ છે એમને પણ જોરદાર હાથ તાળી નાખી વધાવો. આવું દિવ્ય કાર્ય કર્યું છે. એના માટે ભગવાન સ્વામિનારાયણ સર્વેને આ કાર્યની અંદર જેટલા એકત્રિત થયા છે એ કાર્યની અંદર ભગવાન સ્વામિનારાયણ બળ આપે, એમને સુખ આપે અને આવો કાર્ય કરવાની શક્તિ આપે. આટલું કહીને મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં ઉપસ્થિત મંચસ્થ સંત ગણોને લાયન્સ પરિવાર વતી ગુરુવંદના. તમે જે ધર્મની પતાકા ફેલાવી રહ્યા છો વિશ્વભરની અંદર, ત્યારે આપ સર્વે સંતોને મારી ગુરુવંદના, ધર્મવંદના. અહીં ઉપસ્થિત જે વ્યક્તિઓએ જે જાતનું નાનામાં નાનું 1 પૈસાનું પણ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે અને કોઈ એક લાખો રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, સર્વેને મારી દાતા વંદના. અહીં લંડનથી અમદાવાદથી ભુજ સાયકલથી જે લોકો શ્રમ કરીને અહીંયા સુધી આવ્યા, એક ચેરિટી બિગિન્સ એટ હોમ. લંડન રહેવો ને કચ્છને પોતાનો હોમ ગણીને કચ્છમાં આવો, સાયકલથી આવો ને 3 દિવસનો 350 કિલોમીટરનો પ્રવાસ કરો અને એની અંદર જે ફંડ રેઝ થાય એ ચેન ફાઉન્ડેશન દ્વારા એ ફંડને આપણાથી ઓછા ભાગ્યશાળી લોકો સુધી પહોંચાડો. આપ સૌ ભાગ્યશાળી છો, માટે આપ સૌને મારી ભાગ્યવંદના. મિત્રો, મારે એ કહેવાનું જરૂર બનશે કે આ હોસ્પિટલના અંદર ફર્સ્ટ ફ્લોર રિફર્બિશમેન્ટ માટે આજથી બરાબર 2 વર્ષ પહેલા
રૂપિયા 1 કરોડનું દાન વિલ્સન મંદિરે આપ્યું. આજે વિલ્સન મંદિર ત્યારે નર્મદા દેવ શતાબ્દી મહોત્સવ હતો એ નિમિત્તે આપણે અત્યારે જ્યારે વિલ્સન મંદિરને 10મી જુલાઈ 2025 ના ગુરુ પૂર્ણિમાના દિવસે 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એ નિમિત્તે વેસ્ટ વિંગ ફર્સ્ટ ફ્લોર રિફર્બિશમેન્ટ માટે રૂપિયા 51 લાખનું દાન આપ્યું. બીજી બાજુ ઈસ્ટ વિંગની અંદર કાંતિભાઈ કેરાયનું 51 લાખ ડોનેશન મળ્યું. કહેવાનો મતલબ એ છે અત્ર તત્ર સર્વત્ર આ હોસ્પિટલના કણે કણની અંદર મન સ્વામીના આશીર્વાદ તો છુપાયેલા જ છે, પરંતુ નર નારાયણ દેવ અમારી રજે રજવાને કણે કણમાં અમારી સાથે અદ્રશ્ય રીતે છુપાયેલો છે, જે અમે સાક્ષાત બધાની ઉપસ્થિતિમાં જોઈ શકીએ. નિહાળો શ્રી ઘનશ્યામને રે હો તમે સ્વામિનારાયણ ગા. Good morning, everyone. This is an Arise briefing, so relax. As most of you are probably aware, Wilson Monday has its own charitable arm where we do outreach work for the local community in terms of helping the homeless, impoverished, also helping local schools, and we do our work under the banner called Helping Hands. And from our cycling ride perspective, Bharatbhai and this hospital were our helping hands in terms of pulling off and making the limb and prosthetic camp possible. Within a short space of time, they spun up their team and provided us with facilities to both carry out the measurement camp in December and the fitting camp that happened last week. We really appreciate the work Bharatbhai has done for us and his team and the association that we have with Wilson Monday. Despite being a Monday, Wilson Monday has deep pillars in doing charitable and community work, and that's something we want to continue to move forward with, just as it is with our Europe model motto of being about love, inspiring and flourishing with individuals. ગાવો રે રૂડાંતર કેરા ધ્યાનથી રે હો તમે સ્વામિનારાયણ ગાવો ગાવો રે રૂડાંતર કેરા ધ્યાનથી રે હો એવા શ્રીજી મહારાજ માંગુ તારો સંગાત હો એવા શ્રીજી મહારાજ. હોસ્પિટલના ચેરમેન શ્રી, વિલ્સન મંદિરના ચેરમેન ટ્રસ્ટીઓ, બધા હરિભક્તો, અહીંયાથી પણ પધારેલા સર્વે દાનવીરો અને બાઇસિકલિસ્ટો, ગર્લ્સ એન્ડ બોયઝ સર્વેને ઘણા કરીને જય શ્રી સ્વામિનારાયણ. હરિભક્તો, સંતો આવ્યા, સંતોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહયોગી બહેનો આવ્યા, ખૂબ આપણો આભાર માનીએ છીએ. આપણો પ્રસંગ અહીંયા શોભાયો. બાઇસિકલ વાળા બધા તમે એમ ન સમજો કે તમે એક આ સારું કામ કર્યું છે હમણાંનું પ્રેઝન્ટમાં. ભગવાન સ્વામિનારાયણ એ વિશ્રામતમાં એનો ઉલ્લેખ કર્યો છે કે જે હરિભક્તો, લેડીઝ બોય જે કોઈ હોય, સારું કામ કરે છે ને, જિંદગીમાં એનો આત્મા ગમે ત્યાં ભટકતો હોય, રખડતો હોય, પણ એ એક દિવસ એનો સારો વારો આવે છે ગુડ કોઝના, ગુડ કામનો. અને બીજો આ પ્રસંગને દીપા માટે આ હોસ્પિટલ, લાયન હોસ્પિટલમાં ચેરમેન શ્રી, એનો આખો સ્ટાફ ખૂબ મહેનત કરી છે. હરિભક્તો, અહીંયા આપણા માટે એમ્બ્યુલન્સોની સગવડો, કે એની સાથે જે કોઈ જોતા આપણે મદદનીશો, તેમજ આપણે રસ્તામાં એકોમોડેશન માટેનો અવારનવાર વિલ્સન મંદિરથી એમનો સંપર્ક રહેતો, અને એમણે પણ ખૂબ કર્યું છે. તમારા આખા એન્ટાયર આપણે જે હોસ્પિટલનો સ્ટાફ છે એમને વિલ્સન મંદિર તરફથી ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું. આપણે